નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે અંતઃપટલમય તંત્રની અંગિકા હતી, લાઇસોઝોમ્સ અને રસધાનીઓ, એના માટે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. આ ઉપરાંત આપણે અંતઃકોષરસ જળ અને ગોલ્ગીકાય માટે પણ માહિતી મેળવી લીધી છે. બરાબર. હવે આ ચારે જે અંગિકા હતી એ આપણે જોયું કે એકબીજાના સંકલનથી કામ કરશે. બરાબર. એક અંગિકામાંથી કોઈ ઘટક તૈયાર થાય એટલે પછી બીજી અંગિકા સાથે જોઈન્ટ હોય, પછી ત્યાંથી ત્રીજી અંગિકા બને. બરાબર. જે પ્રોટીન કે લિપિડનું સંશ્લેષણ અંતઃકોષરસ જળમાં થતું હતું તેનું પેકેજિંગ ક્યાં થતું હતું? ગોલ્ગી પ્રસાધનમાં. ગોલ્ગી પ્રસાધન એમાં કંઈક ફેરફાર કરીને એને લાઇસોઝોમ તરીકે એમાંથી પુટ્ટિકા સ્વરૂપે છૂટા પડશે. બરાબર. અને પછી રસધાનીઓ બને એમાં બધે આવેલા હશે. જ્યાં કોષી દ્રવ્યની જરૂરિયાત હશે ત્યાં એ હાજરી હશે નહીં. તો આ બધી જે અંગિકા હતી એને આપણે પટલમય તંત્રની અંગિકા કહેતા હતા. અંતઃપટલમય તંત્રની અંગિકા. હવે આજે આપણે જે અંગિકા માટે વાત કરવાની છે તો એ છે કણાભસૂત્ર, કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી ગણાતું, પોતે સ્વતંત્ર છે અને પોતાના જે કાર્યો છે એ પણ સ્વતંત્ર રીતે એ પૂરા કરે છે. એટલે આ અંગિકાને આપણે અંતઃપટલમય તંત્રનો ભાગ ગણતા નથી. બરાબર. કણાભસૂત્ર આપણને ખ્યાલ છે કે જે યુકેરિયોટિક કોષ છે એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર આવેલી અંગિકા છે. બીજું કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આ બંનેની અંદર જોવા મળે એવી અંગિકા છે. બરાબર. આદિકોષ કેન્દ્રીયમાં એની ગેરહાજરી હશે કણાભસૂત્રની. વાત કરીએ આપણે કણાભસૂત્ર માટે. બરાબર. અંગ્રેજી વર્ડ્સ એના માટે છે માઇટોકોન્ડ્રિયા. યાદ રાખજો. બરાબર. માઇટોકોન્ડ્રિયા. તો કણાભસૂત્રને માઇક્રોસ્કોપમાં જોવા માટે, જો એને જોવું હોય તો હંમેશા માઇક્રોસ્કોપમાં જ જોવું પડે, કારણ કે અતિ સૂક્ષ્મ અંગિકા છે. બરાબર. આપણને એ અંદરી આંખે જોઈ શકાય નહીં. કોષ પણ ઘણા ખરા આપણે અંદરી આંખે નથી જોઈ શકતા, તો આ તો એની અંદરની અંગિકા છે. પણ જો આપણે કણાભસૂત્રને માઇક્રોસ્કોપમાં જોવું હોય તો એના માટે આપણે વિશિષ્ટ રીતે અભિરંજિત કરવું પડે. જ્યાં સુધી આપણે એને અભિરંજિત ન કરીએ ત્યાં સુધી કણાભસૂત્રની રચના આપણે જોઈ શકીએ નહીં. માઇક્રોસ્કોપમાં પણ નથી જોઈ શકતા. અભિરંજિત એના માટે આપણે આગળ વાત કરી હતી, અભિરંજકો આવે. બરાબર. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, એના માટે વાત કરી ત્યારે અભિરંજકો માટે આપણે વિશેષ માહિતી મેળવી લીધી કે એક પ્રકારની જે ડાઈઝ હોય જે અંગિકાને કલર આપશે ચોક્કસ, જેનાથી આપણે એને જોઈ શકીએ. તો આ કણાભસૂત્રને સૌ પ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિકે જોયું. કોણે જોયું? કોલિકર નામના વૈજ્ઞાનિકે. એણે અભિરંજક તરીકે જેનિશ ગ્રીનનો ઉપયોગ કર્યો. તો ખાસ યાદ રાખજો મિત્રો, અગત્યનું છે. બરાબર. કોલિકરે સૌ પ્રથમ જોયું કણાભસૂત્રને માઇક્રોસ્કોપમાં અને જેનિશ ગ્રીન અભિરંજકની મદદથી એણે નિહાળ્યું. બરાબર. તો આ વાત થઈ કણાભસૂત્ર માટે કે કોણે સૌપ્રથમ જોયું? કોલિકરે. ત્યાર પછી સંખ્યાની વાત કરીએ આપણે કણાભસૂત્રની. તો કોષ દીઠ કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય. દરેક કોષમાં છે કણાભસૂત્રો છે જુદી જુદી સંખ્યામાં આવેલા હશે. બરાબર. માનો કે આપણે પ્રાણી કોષની વાત કરીએ તો ઘણા એક કોષી પ્રાણીઓ છે જેવા કે લીલ છે. બરાબર. લીલમાં આપણે ક્લેમિડોમોનાસ લીલ છે એનો એક કોષીમાં સમાવેશ થાય. તો એમાં આપણે કણાભસૂત્ર એક હશે. આ એક કોષી લીલમાં કેટલો હશે? કણાભસૂત્ર એક હશે. જ્યારે અમીબા છે, બરાબર, એ પણ એક કોષી સજીવ છે પણ એને કાર્યો વધારે કરવાના હોય. પાચન, શોષણ, બરાબર, ઉત્સર્જન, શ્વસન, આ બધા કાર્યો છે અમીબાનો એક કોષ કરતો હોય એટલે વધારે સક્રિય હશે. એટલે અમીબાના કોષની અંદર હજારોની સંખ્યામાં મિત્રો કણાભસૂત્રો આવેલા હોય. બરાબર. તમને નવાઈ લાગશે કે એક કોષમાં હજારોની સંખ્યામાં, પણ હા, અમીબાના કોષની અંદર હજારોની સંખ્યામાં છે કણાભસૂત્રો આવેલા હોય. આ સંખ્યા કેટલી હોય તો જેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર હોય કે કોષ કેટલો ક્રિયાશીલ છે. જો કોષની ક્રિયાશીલતા વધારે હોય તો એમાં કણાભસૂત્રોની સંખ્યા કેટલી હોય? વધારે હશે. જો કોષની ક્રિયાશીલતા ઓછી હોય, દેહધાર્મિક ક્રિયાઓ ઓછી કરતો હોય તો એની અંદર કણાભસૂત્રોની સંખ્યા છે એ ઓછી હશે. બરાબર. કણાભસૂત્રનું કદ અને આકાર માટે આપણે વાત કરીએ. બરાબર છે. તો કણાભસૂત્રનું કદ અને આકારમાં પણ આપણને નોંધપાત્ર વિવિધતા જોવા મળશે. બરાબર. અહીંયા આપણને કદ અને આકાર બંને આપેલું છે. તો કદ અને આકારમાં વિવિધતા જોવા મળે. આપણે પ્રાણી કોષમાં વાત કરી હતી ને કે રસધાની છે, તો વનસ્પતિ કોષ માટે કે વનસ્પતિ કોષમાં એની જે ટોટલ જગ્યા છે એમાંથી 90% ભાગ રસધાની રોકે.
કેટલો ભાગ? 90% ભાગ રસધાની રોકેલી. તો આપણે પ્રાણીકોષ માટે વાત કરીએ તો અહીંયા કણાભસૂત્ર છે એ પ્રાણીકોષની સૌથી મોટી અંગિકા છે. બરાબર, પ્રાણીકોષની સૌથી મોટી અંગિકા કઈ? કણાભસૂત્ર. યાદ રાખવું જરૂરી છે. વનસ્પતિ કોષમાં રસધાની હતી અને પ્રાણી કોષની કોઈ જો સૌથી મોટી અંગિકા હોય તો એ છે કણાભસૂત્ર. અહીંયા આપણને કદ આપેલું છે કે કણાભસૂત્રની લંબાઈ છે 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર સુધીની હોય. કેટલી લંબાઈ ધરાવે? 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર સુધીની લંબાઈ ધરાવશે. વ્યાસ કેટલો છે? તેનો વ્યાસ છે 0.2 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર. કેટલો છે વ્યાસ? 0.2 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર. આપણે સરેરાશ લઈએ તો સરેરાશ કેટલો થાય? 0.5 જેટલો હોય માઇક્રોમીટર જેટલો. બરાબર, સરેરાશ 0.5 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવશે અને લંબાઈ ધરાવશે 1 થી 4.1 માઇક્રોમીટર સુધીની. તો આ એમનું કદ થયું. હવે જોઈએ આકાર કે કણાભસૂત્રનો આકાર કેવો હોય. તો કણાભસૂત્ર રકાબી આકારના હોઈ શકે, નળાકાર આકારના હોઈ શકે. આ બે મુખ્ય આપણને ટેક્સ્યુલી આપેલા છે. બરાબર, કે રકાબી આકાર અથવા તો નળાકાર. આ ઉપરાંત મિત્રો ક્યારેક ક્યારેક કણાભસૂત્ર ડમ્બેલ્સ આકારના પણ હોઈ શકે. બરાબર છે, અન્ય આકાર પણ એનો હોય. તો આ વાત થઈ કદ અને આકાર. ત્યાર પછી આપણે જોઈએ કણાભસૂત્રની રચના, કે કેવી રીતે કણાભસૂત્રની રચના છે, એની અંદર કઈ રીતે બધા પટલોને એ ગોઠવાયેલું છે. તો વાત કરીએ રચના માટે કે કણાભસૂત્ર છે બેવડી પટલમાં રચના ધરાવે. જો બે પટલ છે એટલે કીધું ને અહીંયા કે બેવડી પટલમાં રચના ધરાવશે કણાભસૂત્ર. જેવા કે બાહ્ય પટલ અને અંતઃપટલ. જે બહારનું પટલ છે એને શું કીધું? બાહ્ય પટલ. બરાબર, આ જે સફેદ કલરનું જે તમે બહારનું આવરણ જોઈ શકો છો, બરાબર, આ છે એ બાહ્ય પટલ કહેશું આપણે. શું કહેશું એને? બાહ્ય પટલ. અને જે અંદરનું પટલ છે, જે ઓરેન્જ રંગમાં આપણે દેખાય છે અહીંયા, તો બહારનું જે અંદરની અંદર આ બાજુ આવેલું પટલ છે એને કહેશું આપણે અંતઃપટલ. એટલે બેવડી પટલમાં રચના, એક બાહ્ય પટલ અને બીજું અંતઃપટલ. બરાબર, આકૃતિમાં તમે જોઈ શકો છો. અંતઃપટલ છે કણાભસૂત્રના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં વિભાજિત કરે. આ અંતઃપટલ છે, બરાબર છે, જે ઓરેન્જ રંગનું છે, એ કણાભસૂત્રની જે ટોટલ જગ્યા છે, અંદરની જે જગ્યા છે, બરાબર, આ જગ્યાને બે ભાગમાં વિભાજિત કરે. જલકૃત ભાગમાં એટલે કે પ્રવાહીકૃત ભાગમાં. બરાબર, કેટલા ભાગ પાડશે? બે ભાગ. જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. જો આ એક બાહ્ય પટલ તો હતું જ તે, આ એની અંદર આપણે અંતઃપટલ દોર્યું એટલે અંદરની જગ્યા બે ભાગમાં વહેંચાઈ ગઈ. બરાબર, આ જે બહારનો ભાગ છે જે તમને આછા પિંક કલરનો દેખાય છે, આ ભાગને આપણે બાહ્ય કક્ષ કહેશું. શું કહેશું? બાહ્ય કક્ષ. જે અંદરનો ભાગ છે, જે બ્લેન્ક આપણને ખાલી દેખાય છે, બરાબર, કોરો, તો એ ભાગને કહેશું આપણે અંતઃકક્ષ. શું કહેશું? અંતઃકક્ષ. બરાબર, એટલે એક તો બેવડી પટલમાં રચના, બાહ્ય પટલ, અંતઃપટલ, અને જે અંદરનું પટલ છે એ પણ એના જે ટોટલ અવકાશ છે એને બે ભાગમાં વહેંચે, એક બાહ્ય કક્ષ અને એક અંતઃકક્ષ. હવે જે આ અંતઃકક્ષ છે એને આધારક કહેવામાં આવે. અહીંયા આપણે દર્શાવ્યું છે. અંતઃકક્ષને શું કહેશું આપણે? આધારક અથવા તો મેટ્રિક્સ. એના માટે અંગ્રેજી વર્ડ છે મેટ્રિક્સ. જે અંદરનો ભાગ છે અંતઃકક્ષ એને કહેશું આપણે મેટ્રિક્સ અથવા તો આધારક તરીકે આપણે એને ઓળખશું. બાહ્ય પટલ છે કેવું હોય? સળંગ હોય અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચ્ય છે. એટલે કે બાહ્ય પટલથી એની બહારની સીમા નક્કી થાય, હદ નક્કી થાય કે જેટલું બાહ્ય પટલ હોય એટલું એની બહારની સીમા હશે. કોષની અંદર એટલું ફેલાયેલું હશે. જે બાહ્ય પટલ છે એનાથી એની હદ નક્કી થાય, સીમા નક્કી થાય. અને કેવું હોય બાહ્ય પટલ છે? કેવું હોય? સળંગ હોય. કેવું હોય? સળંગ. આમાં ક્યાંય આપણને તૂટક કે ક્યાંય ભાગ થયેલો દેખાતો નથી. એટલે સળંગ હશે અને સીમા છે એને નક્કી કરશે. ત્યાર પછી વાત કરીએ તો બાહ્ય પટલ છે એ સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે, અને જે અંતઃપડ છે અથવા તો આપણે જેને અંતઃપટલ કહીએ છીએ, બરાબર, એટલે કે એ આધારક બાજુ અંતરવલન પામે છે. શું થશે? અંતરવલન. જો અહીંયા સીધું નથી, બહારનું પટલ સીધું છે, એવી રીતે આ અંદરનું પટલ સીધું નથી. આવી ગળીઓમય રચના છે. આખી ગળીઓ હોય એવી ગળીઓમય રચના છે.
બરાબર, એટલે કે એનું અંતરવલન થાય છે અને અંદરની તરફ એ વળે છે. શું કીધું અહીંયા જો કે આધારક બાજુ એનું અંતરવલન પામે, બરાબર, અંતરવલન થાય અને આધારક બાજુ અનેક પ્રવર્ધો રચે છે. જો આ જે રચના છે ને આને પ્રવર્ધો કહેવાય. અહીંયા તમને હાઇલાઇટ કરું એટલે તમે જોઈ શકો. આ જે રચના થઈ આવી, આ રચનાને શું કહેશું આપણે? પ્રવર્ધો કહેશું. આ અંતઃપટલમાંથી એની રચના થાય પ્રવર્ધોની. શેમાંથી રચના થાય? અંતરપટલમાંથી. અને એ પણ અંતરવલન દ્વારા, એ આધારક તરફ એનું અંતરવલન થયું અને આવા પ્રવર્ધો રચાણા. બરાબર, પ્રવર્ધો એટલે સામાન્ય આપણને ખ્યાલ હોય છે કે માનો કે કોઈ આવું પડ છે અથવા આવી સપાટી છે, બરાબર, તો એની ઉપર આવા કોઈ પ્રવર્ધોનું નિર્માણ થાય. આવી જે કંઈ રચના આપણને જોવા મળશે એને શું કહેશું આપણે? પ્રવર્ધો તરીકે ઓળખશું. બરાબર, તો અહીંયા જો આવા પ્રવર્ધો ઘણા બધા જોવા મળે છે, અનેક પ્રવર્ધો છે એ રચાય છે અંદર. હવે આ જે પ્રવર્ધોની રચના થઈ, આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવામાં આવે. શું કહેવામાં આવશે? ક્રિસ્ટી કહેવામાં આવે. જો આ રચના થઈ ને જે આપણે હાઇલાઇટ કરી છે, આ રચનાને આપણે શું કહેશું? ક્રિસ્ટી કહેશું. અને ક્રિસ્ટી છે ને એ ક્રિસ્ટીની ઉપરનું જે પટલ છે, બરાબર, આ જે પટલ છે ક્રિસ્ટીની ઉપરનું, આ જે ઉપરનું જે પટલ આવે, આ પટલમાં મિત્રો F1 કણો હોય. કેવા કણો હોય? F1 કણો. એટલે કે F1 કણો ધરાવે. કોણ? ક્રિસ્ટી પટલ. બરાબર, ક્રિસ્ટીની ઉપરનું જે પડ છે પટલ એ F1 કણો ધરાવશે. એને મિત્રો આપણે ઓક્સિઝોમ પણ કહી શકીએ. આ જે F1 કણો છે ને ઓક્સિઝોમ પણ કહી શકીએ. આ જે બહારનું પટલ છે ને એની ઉપર પણ અમુક કણો આવેલા હશે, આની ઉપર પણ અમુક કણો આવેલા હોય. તમારા નીટ માટે આ અગત્યનું છે, તમને ટેક્સમાં આપેલું નથી પણ અગત્યનું છે. આની માથે પણ આવા કણો ધરાવશે. તો આ જે કણો હોય બાહ્ય પટલ ઉપર એને પાર્સનના કણ કહેવાય મિત્રો. શું કહેવાશે? પાર્સનના કણ. બરાબર, અને જે ક્રિસ્ટીના પટલ ઉપર જે કણો હશે એને આપણે કહીશું F1 કણો અથવા તો ઓક્સિઝોમ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. અને આ પટલને ક્રિસ્ટી પટલ તરીકે ઓળખવામાં આવે. તો આવા અનેક પ્રવર્ધોની રચના થાય અંતરવલનથી. એ પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવાય. અને ક્રિસ્ટી છે એ અંતઃપટલના ક્ષેત્રફળમાં વધારો કરે. વળી પાછું નવું કે ક્ષેત્રફળમાં કઈ રીતે વધારો થયો? તો અંતરવલન થયું એટલે આ સપાટી વધી. જો સીધું હોય, આ બાહ્ય પટલ જેમ સીધું છે એની જેમ સાથે સાથે અહીંયા સીધું હશે તો એનું સપાટીનું ક્ષેત્રફળ ઓછું હશે, બાહ્ય પટલ કરતાં ઓછું થશે. પણ અંતરવલન થયું એટલે વળેલા છે અહીંયા. બરાબર, હવે એને આપણે આખું ટોટલ આમ સીધું કરીએ તો આ બંને પટલોની લંબાઈ માપીએ તો જે અંતઃપટલ છે એની લંબાઈ વધારે થાય. આપણા શરીરમાં આંતરડાની જેવું કામ થયું મિત્રો. જો અંદર છે તો ગૂંચળામાં રચના હોય છે વચ્ચેની, એને આપણે નાના આંતરડાની રચના હોય, બરાબર, અને એની ફરતે મોટું આંતરડું આવેલું હોય. એટલે નામ ઉપરથી આપણને એવું લાગે કે નાનું આંતરડું છે એટલે લંબાઈમાં નાનું હશે, કદમાં નાનું હશે. મોટું આંતરડું છે તો એ લંબાઈમાં મોટું હશે એટલે એને મોટું આંતરડું કીધું. પણ વાસ્તવમાં એવું છે નહીં. મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય? યાદ કરો મિત્રો, ધોરણ 10માં તમારે પાચન તંત્રની અંદર આવી ગયું, બરાબર, કે 1.5 મીટર જેટલી લંબાઈ હોય. 1 થી 1.5 મીટર સુધીની લંબાઈ હોય મોટા આંતરડાની. બરાબર, મોટા આંતરડાની લંબાઈ કેટલી છે? 1 થી 1.5 મીટરની લંબાઈ હોય. જ્યારે અંદર આવેલું જે નાનું આંતરડું છે એની લંબાઈ મિત્રો 7.5 મીટર જેટલી હોય. બરાબર, એટલે નાનું આંતરડું છે વાસ્તવમાં મોટું હોય. તો અહીંયા પણ એવું છે, જે અંતઃપટલ છે, અંદરનું જે પટલ છે એ બાહ્ય પટલ કરતાં મોટું છે અને ક્ષેત્રફળ વધારે છે. બરાબર, એટલે એ આ ક્રિસ્ટીના કારણે છે, કારણ કે એનું અંતરવલન થયેલું છે ને એટલા માટે કે ક્રિસ્ટી છે એ અંતઃપટલના જે સપાટીય ક્ષેત્રફળ છે આ સપાટી ક્ષેત્રફળની અંદર વધારો કરશે. ત્યાર પછી કે કણાભસૂત્રના બંને પટલો, અંતઃપટલ અને બાહ્ય પટલ, એમાં કાર્યને સંબંધિત અમુક વિશિષ્ટ ઉચ્ચેસકો આવેલા હોય. બરાબર, કયા કયા ઉચ્ચેસકો આવેલા હોય એની અહીંયા સ્પષ્ટતા નથી, પણ એના કાર્ય પ્રમાણે, બરાબર છે, અને કાર્યના અનુસંધાને વિશિષ્ટ ઉચ્ચેસકો આવેલા હોય જે કણાભસૂત્રના કાર્યને સંબંધિત હોય. બરાબર, જે પ્રમાણેનું કાર્ય હશે એ પ્રમાણેના એની અંદર ઉચ્ચેસકો મિત્રો આવેલા હોય. તો આ વાત થઈ કણાભસૂત્રની રચના માટે. બરાબર, એમાં આપણે એટલા ટોપિક લઈ શકીએ. પછી જોઈએ તો કણાભસૂત્રનું કાર્ય, કે કયા કાર્ય સાથે કણાભસૂત્ર સંકળાયેલું છે. સામાન્ય રીતે આપણને ખબર જ છે, કારણ કે આપણે માધ્યમિક ધોરણોમાં પણ એ જ શીખીને આવ્યા છે કે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય. એટલે આપણને થોડો ઘણો અંદાજ હોય કે શક્તિ બનતી હોય એમાં. અહીંયા થોડુંક વિસ્તારથી આપણે કણાભસૂત્રનું કાર્ય જોઈએ તો કે કણાભસૂત્ર છે જારક શ્વસન માટેનું સ્થાન છે. શ્વસનના 2 પ્રકાર, જારક અને અજારક.
ફેરફાર શું હોય એમાં? બરાબર, જારક શ્વસન હોય તો એમાં O2 ની હાજરી હોય, એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતું જે શ્વસન છે, બરાબર, એને કહેશું આપણે જારક શ્વસન. અને એની જગ્યાએ જો અજારક હોય તો ઓક્સિજનની ગેરહાજરી હોય, બરાબર, એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે એને આપણે અજારક કહીએ. તો અહીંયા જારક શ્વસન થાય છે, એટલે કે આ પ્રક્રિયામાં ઓક્સિજનનો પણ ઉપયોગ થાય છે, ઓક્સિજનની હાજરીમાં પ્રોસેસ થાય છે. તો કણાભ સૂત્ર છે જારક શ્વસન માટેનું સ્થાન છે. તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે, કોષીય શ્વસન કરે છે. અહીંયા આપણે કહેતા હોય કે નાક દ્વારા શ્વસન થાય, ફેફસા દ્વારા શ્વસન થાય, અરે એના દ્વારા તો આપણે વાયુઓ ગ્રહણ કરીએ છીએ, બરાબર, પણ આપણે ખરેખર વાસ્તવમાં શ્વસન કોષો દ્વારા થાય. કોના દ્વારા થશે? કોષો દ્વારા શ્વસન થશે. તો અહીંયા છે એ એટીપી સ્વરૂપે એમાંથી કોષીય શક્તિ ઉત્પન્ન થાય, બરાબર, કોષીય શ્વસન કરે એમ આપણે કહી શકીએ. કણાભ સૂત્ર છે એ કોષીય શ્વસનનું કાર્ય કરે, બરાબર, અને એમાંથી એટીપી સ્વરૂપે શક્તિ જે મુક્ત થાય એ કણાભ સૂત્રની અંદર સંગ્રહિત થશે, બરાબર. આપણે જે પેલી ગ્લાયકોલિસિસની એવી પ્રક્રિયા આવે ને કે ગ્લુકોઝનો અણુ તૂટે, એ અણુ તૂટીને પછી એમાંથી એટીપી સ્વરૂપે શક્તિનું નિર્માણ થશે, બરાબર. ગ્લાયકોલિસિસ, ગ્લાયકો એટલે ગ્લુકોઝ, લિસિસ એટલે તૂટવું, ગ્લુકોઝ તૂટે અને એમાંથી શક્તિ બને જેનો એટીપી સ્વરૂપે સંગ્રહ થાય. એટીપીનું ફૂલ ફોર્મ મિત્રો યાદ રાખવું જરૂરી છે, બરાબર. એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું નામ છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે એટીપી, બરાબર. શોર્ટમાં આપણે એટીપી તરીકે ઓળખીએ છીએ. મિત્રો ગ્લુકોઝનો એક અણુ તૂટે ને એટલે એટીપીના 38 અણુ બને, અથવા તો 38 એટીપી બને એમ કહી શકીએ આપણે, બરાબર. એ તમારી જાણ માટે કે એક ગ્લુકોઝના કેટલા અણુ? એક અણુ. તો એમાંથી એ તૂટશે એટલે શક્તિ કેટલી બનશે? 38 એટીપીનું નિર્માણ થશે ગ્લુકોઝના એક અણુ તૂટવાથી, બરાબર. તો આપણા શરીરમાં તો આવા ઘણા બધા હશે ગ્લુકોઝ, એટલે એટીપીની સંખ્યા પણ ઘણી બધી હશે, કારણ કે આપણે ખાવા જ જાજુ જોઈએ એટલે ગ્લુકોઝ જાજુ હોય ને, બરાબર. તો એમાંથી અણુ તૂટ્યા કરે અને શક્તિ બન્યા કરે. પછી આપણે જે પ્રક્રિયા હોય, દોડવાની હોય, રમવાની હોય, ઠેકડા મારવાની હોય, બરાબર, આ દરેક પ્રક્રિયામાં પાછળ એ એટીપી સ્વરૂપની જે શક્તિ છે એ વપરાણા કરશે. પાછું ખાઈ લેશું એટલે પાછી એમાંથી ગ્લુકોઝનું પાછું તૂટશે અને શક્તિ બનશે. એટલે આવી પ્રક્રિયાઓ છે સતત શરૂ હોય, બરાબર. તો જારક શ્વસનનું સ્થાન છે, એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે, અને આ કારણોસર કોષનું શક્તિઘર કહીએ છીએ આપણે કણાભ સૂત્રને, પાવર હાઉસ, બરાબર. શું કહીએ છીએ કણાભ સૂત્રને આપણે? કોષનું શક્તિઘર અથવા તો પાવર હાઉસ. આપણે વાત કરી હતી ને કે કોષમાં આપણે સક્રિય વહન માટે આગળ ટોપિક લીધો હતો, તો વહનમાં જે સક્રિય વહન છે, બરાબર, કે જેમાં દ્રવ્યોનું સ્થળાંતરણ કરવાનું થાય ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ, એટલે કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, બરાબર, ઢાળથી વિરુદ્ધ દિશામાં જો સ્થળાંતરણ કરવાનું થાય ત્યારે શક્તિની જરૂરિયાત પડે. તો આ શક્તિ ક્યાંથી મળતી હોય? તો એ કણાભ સૂત્રમાં જે એટીપી સ્વરૂપે સંગ્રહ થયેલી શક્તિ છે એમાંથી છે આ શક્તિ વપરાતી હોય. અને આવા બધા કારણોસર આપણે એને શક્તિઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખતા હોઈએ. મિત્રો કણાભ સૂત્ર છે ને એ પોતાની જાતે જ બેવડાય, એટલે આપણે સ્વયં બેવડાતી રચના પણ કહી શકીએ, કારણ કે એની પાસે શક્તિ છે, પોતાની મેળે બેવડાશે, બરાબર. એટલે આપણે એને સ્વયં બેવડાતી રચના પણ કણાભ સૂત્રને કહી શકીએ. હવે વાત કરીએ આપણે કણાભ સૂત્ર માટે કે એની અંદર શું શું આવેલું હશે. કણાભ સૂત્રમાં બીજી કઈ કઈ અંગિકાઓ આવેલી હોય? તો કણાભ સૂત્રના આધારકમાં, આધારક એટલે જે અંદરનો ભાગ છે ને, અંતઃકોક્ષ, બરાબર, મેટ્રિક્સનો ભાગ, તો એ આધારકની અંદર એક વલયાકાર ડીએનએ આવેલું હશે, બરાબર. આ જે ભાગ છે તો આ ભાગમાં છે ડીએનએ પણ આવેલું હશે, એટલે વલયાકાર ડીએનએ આવેલું હોય, બરાબર. આ ડીએનએ ને એમડીએનએ પણ આપણે કહી શકીએ, બરાબર. માઇટોકોન્ડ્રિયલ ડીએનએ શું કહી શકીએ? માઇટોકોન્ડ્રિયલ ડીએનએ એટલે એમડીએનએ પણ આપણે એને ટૂંકમાં કહી શકીએ. બીજું કે થોડા ઘણા આરએનએના અણુ આવેલા હોય, બરાબર. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ, બરાબર. તો આરએનએના પણ અણુ એની અંદર આવેલા હશે. વલયાકાર ડીએનએ સાથે થોડા ઘણા આરએનએ, રિબોઝોમ્સ પણ આવેલા હોય. જુઓ અહીંયા
શું આવેલું હોય? રિબોઝોમ્સની પણ રચના અહીંયા આવેલી હોય. શું કાર્ય કરે રિબોઝોમ્સ? આપણે આગળ વાત કરી લીધી. પ્રોટીન સંશ્લેષણ માટેની મુખ્ય જે અંગિકા છે, બરાબર છે, એને આપણે રિબોઝોમ્સ. તો આની અંદર રિબોઝોમ્સ પણ આવેલા હશે. કેવા રિબોઝોમ્સ હોય? 70S પ્રકારના. યાદ કરો, 70S પ્રકારના રિબોઝોમ્સ ક્યાં આવેલા હતા? પ્રોકેરિયોટિક કોષ, કે જેને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહેતા હતા, એમાં જે રિબોઝોમ્સ હતા એ 70S પ્રકારના હતા. S ફોર, બરાબર, આપણે એના માટે અચળાંક માટે લીધેલો હતો ને, સ્વેટબર્ગ અચળાંક. જે પ્રોકેરિયોટિક કોષ છે એની અંદર જે રિબોઝોમ્સ હશે એ કેવા હશે? 80S પ્રકારના હશે. જો અહીંયા જો મિત્રો, આ કણાભસૂત્ર છે એ કોષની અંદર આવેલી અંગિકા છે. અહીંયા આપણે બાહ્ય એક કોષ કરી નાખીએ આમ, બરાબર, આવો કોષ એક દોર્યો હોય તો કોષની અંદર આવેલી અંગિકા છે. તો કોષમાં તો રિબોઝોમ્સ હશે જ તે, છતાં કણાભસૂત્રની અંદર પણ રિબોઝોમ્સ છે. એટલે કે કણાભસૂત્રને એના પોતાના રિબોઝોમ્સ છે. એ પ્રોટીન બનાવશે એટલે પ્રોટીન પણ એનું પોતાનું થયું, બરાબર છે, પોતાનું પ્રોટીન થયું ને. જેમ શક્તિ ઉત્પન્ન કરે પોતાની રીતે, એમ પ્રોટીન પણ એનું પોતાનું છે, બરાબર, કારણ કે એની અંદર એના પોતાના સ્વતંત્ર રિબોઝોમ્સ આવેલા છે. તો આ રિબોઝોમ્સ સાથે આવેલા હશે અને પ્રોટીન સંશ્લેષણ માટેના થોડાક ઘટકો પણ એની અંદર આવેલા હોય. રિબોઝોમ્સને એ છે તો એની અંદરથી પછી પ્રોટીનનું નિર્માણ થતું હોય, પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય. કણાભસૂત્ર દ્વિભાજન પદ્ધતિથી વિભાજન પામે છે. એનું વિભાજન થાય, એકમાંથી બે કણાભસૂત્ર બને. કઈ પદ્ધતિથી? દ્વિભાજન પદ્ધતિથી, બરાબર. આપણે બહુભાજન એવી બધી પદ્ધતિઓ હોય, એમાં કણાભસૂત્રના વિભાજન કઈ પદ્ધતિથી થશે? દ્વિભાજન પદ્ધતિથી કણાભસૂત્રનું વિભાજન થાય, બરાબર. અને છેલ્લું થોડુંક IMP વાક્ય તમારા માટે, કે બેન્ડા નામના વૈજ્ઞાનિકે કણાભસૂત્ર એવું નામ આપ્યું આ અંગિકાને. સૌ પ્રથમ જોયું તો કોણે? કોલિકરે, બરાબર છે. હવે આપણે શોર્ટમાં ફરી એક વખત થોડુંક રિવિઝન કરી લઈએ. ધ્યાન આપજો મિત્રો ફટાફટ. તો કણાભસૂત્રને માઇક્રોસ્કોપમાં જોવા માટે આપણે વાત કરીએ, વિશિષ્ટ અભિરંજકથી અભિરંજિત કરવું પડે. અને એ રીતે કોણે જોયું? સૌ પ્રથમ કોલિકરે જેનિસ ગ્રીન અભિરંજકનો ઉપયોગ કરીને જોયું. ત્યાર પછી કે કોષ દીઠ દરેક કોષ પ્રમાણે કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય. અને કેટલી હશે એનો આધાર કોના ઉપર હોય? તો કે કણાભસૂત્ર આપણે કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર હોય, કે કોષ કેટલો સક્રિય છે. જો કોષ વધારે સક્રિય હોય તો કણાભસૂત્રની સંખ્યા વધારે હશે, ઓછો સક્રિય હોય તો કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય. કદ માટે વાત કરીએ, બરાબર. તો કદ કેટલું છે એનું? એમાં લંબાઈ જોઈએ, કે લંબાઈ છે 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર અને વ્યાસ છે 0.2 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર. એટલે સરેરાશ વ્યાસ કેટલો થાય? 0.5 માઇક્રોમીટર. આકાર છે એનો રકાબી આકારનો અથવા તો નળાકાર આકારનો. આ ઉપરાંત ડમ્બેલ્સ આકાર કે રિબિન આકારના પણ હોઈ શકે. પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા છે, બરાબર. વનસ્પતિ કોષમાં રાજધાની હતી, પ્રાણી કોષમાં સૌથી મોટી અંગિકા છે કણાભસૂત્ર. રચના આપણે જોઈએ તો કે બેવડી પટલની રચના છે. બે પટલ ધરાવે, એક બહારનું પટલ છે બાહ્ય પટલ અને બીજું છે અંતઃપટલ. જે અંતઃપટલ છે એ કણાભસૂત્રની અંદરનો જે અવકાશ છે એને બે જલકૃત ભાગમાં વહેંચે. કયા કયા બે ભાગ? એક જે બહારનો ભાગ છે, બાહ્ય અંતઃપટલથી બહારનો ભાગ, એટલે કે અંતઃપટલ અને બાહ્ય પટલ બંનેની વચ્ચેનો ભાગ, એને બાહ્ય કક્ષ કહેશું. અને એકદમ જે અંદરનો ભાગ છે એને આપણે અંતઃકક્ષ અથવા તો એને આધારક તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઇંગ્લિશ વડે એના માટે મેટ્રિક્સ આપણને આપેલો છે. આ અંતઃકક્ષને આધારક કહેવાય. બાહ્ય પટલ કેવું હોય? તો કે એકદમ સળંગ હોય. અને કોષની અંદર જે કણાભસૂત્ર છે એની બાહ્ય સીમા નક્કી કરે, હદ નક્કી કરે. જેટલા સુધી બાહ્ય પટલ આવેલું હોય એટલી અંગિકા છે એની આવેલી ફેલાયેલી હોય કોષમાં. બીજું કે અંતઃપટલ છે એ આધારક બાજુ એનું અંતર્વલન થાય, એટલે કે અંદરની તરફ એ વળશે. અંદરની તરફ વળશે એટલે શું થશે? કે એ એની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરશે, બરાબર. અને પ્રવર્ધોની રચના કરશે. આ જે પ્રવર્ધો, જેને આપણે શું કીધું? ક્રિસ્ટી, બરાબર. આ ક્રિસ્ટીની ઉપરનું પટલ હોય એને ક્રિસ્ટી પટલ કહેવાય. અને ક્રિસ્ટી પટલ ઉપર F1 કણો આવેલા હોય, અથવા તો આપણે એને ઓક્સિઝોમ તરીકે પણ ઓળખતા હોઈએ. જે બાહ્ય પટલ ઉપર જે અમુક કણો આવેલા હોય એને આપણે પાર્સના કણ તરીકે ઓળખતા હોઈએ. ક્રિસ્ટી છે તો આ ક્ષેત્રફળમાં વધારો કરશે. પછી કણાભસૂત્રના બંને પટલની અંદર, બાહ્ય પટલ અને અંતઃપટલ, એમાં છે એના કાર્યને સંબંધિત એની અંદર ઉચ્ચેસકો આવેલા હોય, બરાબર. કયા હોય એ અત્યારે અહીંયા આપણને સ્પષ્ટતા કરેલી નથી, પણ એ ટૂંકમાં એના કાર્ય સંબંધિત જે ઉચ્ચેસકોની જરૂરિયાત હશે એ ઉચ્ચેસકો છે અહીંયા આવેલા હશે. કણાભસૂત્રનું કાર્ય જોઈ લઈએ ટૂંકમાં. તો એ જારક શ્વસનનું સ્થાન છે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય છે ત્યાં, બરાબર. એટલે કે ઓક્સિજનની હાજરીમાં શ્વસન થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત પણ કરશે, બરાબર. એ આપણે થોડુંક એક માઇન્ડમાં રાખવું.
એટલે કોષીય શ્વસન કરશે અહીંયા અને એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરશે, બરાબર, એટીપી સ્વરૂપે. આ વાત આપણે કરીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ માટે. આદિકોષ કેન્દ્રમાં શક્તિની જરૂર તો ક્યારેક પડશે, તો એમાં શું થશે? એમાં શક્તિ કોણ ઉત્પન્ન કરશે? યાદ કરો, આપણે આદિકોષ કેન્દ્રીય વચ્ચે ભણ્યા ત્યારે વાત કરી હતી કે એનું જે રસ સ્તર હતું એ અંદરની તરફ અંતઃવલન પામે અને ત્યાં મેસોઝોમની રચના થતી હતી, બરાબર. તો જે આદિકોષ કેન્દ્રીય કોષ માટે મેસોઝોમ હોય ને એને આપણે શક્તિઘર કહેશું, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં આપણે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર તરીકે ઓળખશું. ગ્લુકોઝના અણુઓ છે એ તૂટે ને એમાંથી એટીપી સ્વરૂપે શક્તિ બનશે. એટીપીનું ફૂલ ફોર્મ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કણાભ સૂત્રના આધારકમાં કયા કયા ઘટકો આવેલા? તો કે એક વલયાકાર ડીએનએ આવેલું છે, બરાબર છે. પછી બીજું કે એની અંદર થોડા ઘણા આરએનએના અણુઓ આવેલા છે, તો આરએનએના અણુઓ છે. પછી રિબોઝોમ્સ 70S પ્રકારના, બરાબર, પ્રોકેરિયોટિક જેવા રિબોઝોમ્સ એની અંદર આવેલા છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે, એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો પણ અંદર આવેલા હોય. પછી કણાભ સૂત્ર જે પદ્ધતિથી વિભાજન પામશે એને આપણે દ્વિભાજન પદ્ધતિ કહીશું, બરાબર, એકમાંથી બે થશે. અને છેલ્લે કે બેન્ડા નામના વૈજ્ઞાનિકે કણાભ સૂત્ર એવું નામ આપ્યું આ અંગિકાને. સૌપ્રથમ જોયું કોલી કરે, નામ આપ્યું બેન્ડા નામના વૈજ્ઞાનિકે. તો મિત્રો આ વાત થઈ કણાભ સૂત્ર માટે. અત્યંત ટૂંકી અંગિકા છે પણ એકદમ અગત્યની છે, બરાબર. નીટમાંથી ઘણા બધા એમાંથી એમસીક્યુ પૂછાઈ શકે, બરાબર. દરેક વાક્યમાંથી એમસીક્યુ નીકળે એવી આ અંગિકા છે. મિત્રો આશા રાખો કે તમને બરાબર લેક્ચર છે સમજાઈ ગયો હશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.